આપણે ખેતરની અંદર ભૂવસ્ત્ર ખાતર આપેલું છે અને એનું શું રિઝલ્ટ મળ્યું એ ખેડૂતના સ્વમુખેથી જ આપણે સાંભળીશું અને એનું રિઝલ્ટ કઈ રીતના મળ્યું એ જોઈએ આપણે. તો યસ, નમસ્કાર. આવજો ભાઈ. નમસ્કાર. શું નામ તમારું? અશ્વિનભાઈ છોટાભાઈ. અશ્વિનભાઈ છોટાભાઈ. વિજયપુરા. ગામ કયું? ગામ પામોલ. પામોલ. રહેવાનું વિજયપુરા. હા, તો આપણે કયું ખાતર વાપર્યું? મેં આપણે આ ડાંગરની અંદર ભૂવસ્ત્ર વાપરેલું છે. ભૂવસ્ત્રની હંગાતે આપણે યુરિયા ભેગું કર્યું 1.5 થેલી ખાલી, અને 3 કિલો ભૂવસ્ત્ર આપણે 1.5 વીઘાની અંદર નાખ્યું. તેનું રિઝલ્ટ જોરદાર આવ્યું. આપણે હવે આ જમીન કેટલી છે તમારી? આપણે આ જમીન 1.5 વીઘું છે. 1.5 વીઘામાં 3 કિલો ભૂવસ્ત્ર વાપર્યું. હા, તો આનું રિઝલ્ટ કેવું છે આજે? આ રિઝલ્ટ આનું જોરદાર આવ્યું. એને ફૂટ કઈ રીતના છે? ફૂટે જોરદાર છે. એનો ગ્રોથ કઈ રીતના થઈ રહ્યો છે? ગ્રોથ જડિયું આમાં હાથમાં આવે એવું રહ્યું નથી આપણે અત્યારે. યસ યસ. હજુ તો જોડે જ આ તમારું જોડે ભૂવસ્ત્ર વાપરવાથી તમે ખુશ છો? હા, ખુશ. આપણે ખુશ. યસ યસ. તો તમારા બાજુવાળામાં ખેતરમાં વાપર્યું છે કે નહીં વાપર્યું? બાજુવાળામાં આપણે નથી વાપરેલું. નહીં વાપર્યું. તો મિત્રો આપણે જોઈએ આ ખેતરમાં ભૂવસ્ત્ર વાપરેલું છે અને બાજુમાં નહીં વાપરેલું, એમાં અને આમાં શું ફરક છે જોઈ લઈએ એક મિનિટ. યસ સર, આ બાજુ. આ ખેતરમાં નહીં વાપર્યું. આ ખેતરમાં નથી વાપરેલું આપણે. તો મિત્રો તમે જોઈ શકો છો કે આ ખેતરનો ગ્રોથ શું છે, જે આપણામાં છે ભૂવસ્ત્રમાં અન્વય નથી. બતાવો. યસ. તો સર આપણો નંબર એકવાર મોબાઈલ નંબર બોલો. 99 42 26 8 45. યસ યસ યસ. થેન્ક યુ. જય માય લાઈફસ્ટાઈલ.